નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણી બૂસ્ટર સિરીઝમાં આપણે આગળ વધીએ છીએ એક નવા ચેપ્ટર સાથે. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 બૂસ્ટર સિરીઝમાં આપણી. અને ચેપ્ટર નંબર 5 નો સૌથી પહેલો આપણો ટોપિક છે ગજીય ચુંબક અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ગજીય ચુંબકની આપણે વાત કરીએ, જેને આપણે બાર મેગ્નેટ કહીએ છીએ, તો સામાન્ય રીતે આપણને ખ્યાલ જ હોય છે એના બે ધ્રુવોમાં આપણે એકને ઉત્તર ધ્રુવ કહીએ છીએ, એકને શું કહીએ છીએ આપણે દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. બંને ધ્રુવો વચ્ચેનું જે અંતર છે એને આપણે દર્શાવીએ છીએ 2l વડે. તો સામાન્ય રીતે ચુંબકની જે લંબાઈ જે છે એને આપણે 2l કહેતા હોઈએ છીએ અને બંને ધ્રુવો વચ્ચેના અંતરને પણ આપણે 2l કહેતા હોઈએ. પણ વાસ્તવમાં જે ચુંબકની ભૌમિતિક લંબાઈ છે, એટલે કે એક છેડાથી બીજા છેડા સુધીનું જે અંતર છે એને આપણે ચુંબકની લંબાઈ ગણીએ છીએ, જે એની ભૌમિતિક લંબાઈ છે. અને બે ધ્રુવો વચ્ચેનું જે અંતર હોય છે એ એની મેગ્નેટિક લંબાઈ જે છે એ કહેવાય. કારણ કે એના બંને ધ્રુવો જે છે એ છેડેથી સહેજ અંદરની તરફ હોય છે, એટલે બે ધ્રુવો વચ્ચેનું જે અંતર છે એ ચુંબકની લંબાઈ કરતાં સહેજ ઓછું છે. તો આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર આપણે 2lm કહીએ તો એની ભૌમિતિક લંબાઈ કરતાં 5/6 ગણું હોય છે. એટલે કે એની મેગ્નેટિક લંબાઈ જે છે એ ભૌમિતિક લંબાઈ કરતાં 5/6 ગણી હોય છે. પણ વ્યવહારમાં આપણે આ બહુ ધ્યાનમાં લેતા નથી, અથવા તો આપણા કોર્સ પ્રમાણે આપણે બંને વસ્તુ સરખી જ ગણીએ છીએ. એટલે કે બંને ધ્રુવો વચ્ચેનું જે અંતર છે એ આપણે ચુંબકની લંબાઈ જેટલું જ લઈએ છીએ, બરાબર. ચાલો આ ચુંબકનું કેન્દ્ર ગણીએ તો ચુંબકના કેન્દ્રથી બંને ધ્રુવોના અંતરને આપણે શું કહીએ છીએ? l કહીએ છીએ. ગજીય ચુંબકની ડાયપોલ મોમેન્ટ જે છે એ આપણે 2l p વડે દર્શાવીએ છીએ, જ્યાં p જે છે એને શું કહેવાય? આ ધ્રુવોનું ધ્રુવમાન કહેવાય, જેને આપણે p વડે દર્શાવીએ છીએ. તો m બરાબર ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થશે 2lp, જે ગજીય ચુંબકની ચુંબકીય મોમેન્ટનું સૂત્ર દર્શાવે છે. એનો એકમ જે છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે, બરાબર. ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. જો પ્રવાહધારિત ગૂંચળું હોય તો એની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશા આપણે પ્રવાહની દિશા પરથી નક્કી કરતા હોઈએ છીએ. પણ ગજીય ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દક્ષિણથી ઉત્તર તરફ દર્શાવાય છે. એટલે કે m જે છે એ સદિશ રાશિ છે અને ગજીય ચુંબક માટે તેની દિશા s થી n તરફ દર્શાવવાની છે. ચાલો, જો આ ચુંબકના આપણે બે ટુકડા કરીએ તો શું થાય? જો એની લંબાઈને સમાંતર આપણે જે છે એ ટુકડા કરીએ આવી રીતે, તો એક સરખા જો ટુકડા કરવામાં આવે તો તેની ડાયપોલ મોમેન્ટ જે છે એ પણ અડધી થઈ જાય છે અને તેનું ધ્રુવમાન પણ અડધું થઈ જાય છે. ક્યારે? જ્યારે આપણે લંબાઈને સમાંતર ટુકડા કરીએ. પણ એ જ ગજીય ચુંબકની આપણે લંબાઈને લંબ આવી રીતે ટુકડા કરવામાં આવે તો એ બે નાના ચુંબકની જેમ વર્તશે અને આવા કેસમાં તે બે નાના ચુંબકની જેમ વર્તવાનું શરૂ કરશે, એટલે ડાયપોલ મોમેન્ટ જે છે એ અડધી થઈ જશે, પણ ધ્રુવમાન જે છે એ અચળ રહેશે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે ગજીય ચુંબકને આપણે એની લંબાઈને સમાંતર બે ટુકડામાં વિભાજિત કરીએ છીએ ત્યારે ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન બંને જે છે એ અડધા થાય છે. પણ જ્યારે લંબાઈને લંબ બે ટુકડામાં વિભાજિત કરીએ છીએ ત્યારે ધ્રુવમાન અચળ રહે છે અને ડાયપોલ મોમેન્ટ જે છે એ અડધી થાય છે. હવે અહીંયા મેં બે ટુકડાઓની વાત કરી. માની લો કે આવી રીતે આપણે 3 ટુકડા કરીએ તો પણ ધ્રુવમાન અચળ જ રહેશે, પણ એક ટુકડાની મોમેન્ટ જે છે એ ત્રીજા ભાગની થશે, કારણ કે આપણે 3 ટુકડાઓ કરીએ છીએ. ચાલો,
હવે બીજી ચર્ચા કરીએ તો ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારની તરફ ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે. બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જે દિશા છે એ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. આવી રીતે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. એટલે ગજિયા ચુંબક માટે આપણે વાત કરીએ તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની એક અલગ લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. યોગ્ય રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું કરેલું વિતરણ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. એટલે કે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ગીચ દર્શાવીએ છીએ ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી દર્શાવેલી હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે નિર્બળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક ગજિયા ચુંબકની માહિતી અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓની વાત હતી. આશા છે કે વ્યવસ્થિત આ તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.